ઝઘડિયા તાલુકાના મુલદ ગામની સીમા ફાર્મ હાઉસ નજીકથી દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। ઝઘડિયા તાલુકાના મુલદ ગામની સીમમાંથી ફાર્મ હાઉસ નજીકથી દીપડી ઝઘડિયા વન વિભાગ ગોઠવાયેલા પાંજરામાં પુરાઈ હતી। વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાંજરે પુરાયો દીપડીની ઉંમર આશરે 3 વર્ષની છે અને તે મુલદ ગામ નજીકના ખેતરોમાં નજરે પડી હતી। સ્થાનિકોએ વન વિભાગને દીપડાની હાજરી હોવાની માહિતી આપતા વન વિભાગ દ્વારા દીપડાની હાજરી વાળા સ્થળ ઉપર મારણ મૂકી પાંજરું ગોઠવ્યું હતું અને વન વિભાગની ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી। આ દરમિયાન ગામ નજીક આંટાફેરા મારતી દીપડી અને આખરે પાંજરે પુરાઈ હતી। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા શેરડીના ખેતર દીપડાના પરિવાર માટે આશ્રય સ્થાન માનવામાં આવે છે। દીપડાઓ ખાસ કરી પોતાના નિવાસ શેરડીના ખેતરોમાં કરતા હોય છે। શેરડી કટિંગના સિઝન દરમિયાન શેરડી કાપતી હોય તેવા સમયે પોતાના નિવાસસ્થાને બદલવા અને નવા નિવાસસ્થાનની શોધમાં દીપડા માનવ વસ્તી તરફ દેખાઈ દેતા હોય છે। દીપડી પાંજરે પુરાયા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। હું મુલદ ગામનો વતની છું। મારું નામ નવીનભાઈ પટેલ છે। હું અમારા ફાર્મ હાઉસ ખાતે છેલ્લા 5-6 દિવસથી દીપડાના બચ્ચા તથા દીપડો આવન જાવન કરતા અમારા મજૂર લોકોએ જોયો હતો અને જેથી કરીને મને ફરિયાદ કરી હતી, જેથી મેં ઝઘડિયા વન વિભાગ આરએફઓ શ્રી મીનાબેન પરમાર સાહેબને મેં ફોન કરતા તેઓએ તેમની ટીમ મોકલી એને પાંજરું ગોઠવ્યું હતું અને એમાં મારણ તરીકે મરઘી પણ મૂકી હતી। એટલે આજરોજ રાત્રે 5ના સુમારે મળસ્કે દીપડો આવી ને પાંજરામાં પૂરાઈ ગયો હતો ને જેથી કરીને આજે જંગલ ખાતાના કર્મચારીને જાણ કરી તેઓ અત્યારે હાજર થઈ ગયા છે।